મારા વાલા રેલવે સ્ટેશન બેઠા છીએ, ગેટ નંબર બી છે અને અહીંથી જુઓ નાના શોપ સેન્ટરમાંથી પાણીની બોટલ લાવ્યો અને આ ફ્રૂટ છે. કાકા ફ્રૂટ બતાવો, ફ્રૂટ કાકા ફ્રૂટ બતાવો. હા ભાઈ લાવો લાવો લાવો. આ ફ્રૂટ છે, કયું ફ્રૂટ લાવ્યો ખબર નહીં. હું કાકા ચર્ચા કરી રહ્યા છીએ, એનું નામ ખબર પડે કાં તો પાછો સ્ટોરમાં જઈને પૂછી આવું, પછી તમને જાણ કરું. તો હાલ બેઠો છું રેલવે સ્ટેશન, બરાબર ટ્રેનની રાહ જોઈને બેઠો છું. મારી ટ્રેન છે રાતે 9:25ની અને ટ્રેન નંબર કયો હતો કાકા? 133. ટ્રેન નંબર 133 લાઓસના વિયન્તિયાન જશે, બરાબર ને? તો 12 કલાકની જર્ની છે. સવારે વહેલા અમે પહોંચીશું. સેકન્ડ એસી છે, ચેર ક્લાસ સેકન્ડ એસીની ટિકિટ લીધી છે. બધું છેલ્લા વ્લોગમાં છેલ્લે એન્ડમાં ખર્ચો બતાવીશ, બરાબર ને? હાલો પછી તમને ટ્રેન બતાવું. હાલો કાકા બાય કરો. મારા વાલા રેલવે સ્ટેશન બેઠા છીએ, ગેટ નંબર બી છે અને અહીંથી જુઓ નાના શોપ સેન્ટરમાંથી પાણીની બોટલ લાવ્યો અને આ ફ્રૂટ છે. કાકા ફ્રૂટ બતાવો, ફ્રૂટ કાકા ફ્રૂટ બતાવો. હા ભાઈ લાવો લાવો લાવો. આ ફ્રૂટ છે, કયું ફ્રૂટ લાવ્યો ખબર નહીં. હું કાકા ચર્ચા કરી રહ્યા છીએ, એનું નામ ખબર પડે કાં તો પાછો સ્ટોરમાં જઈને પૂછી આવું, પછી તમને જાણ કરું. તો હાલ બેઠો છું રેલવે સ્ટેશન, બરાબર ટ્રેનની રાહ જોઈને બેઠો છું. મારી ટ્રેન છે રાતે 9:25ની અને ટ્રેન નંબર કયો હતો કાકા? 133. ટ્રેન નંબર 133 લાઓસના વિયન્તિયાન જશે, બરાબર ને? તો 12 કલાકની જર્ની છે. સવારે વહેલા અમે પહોંચીશું. સેકન્ડ એસી છે, ચેર ક્લાસ સેકન્ડ એસીની ટિકિટ લીધી છે. બધું છેલ્લા વ્લોગમાં છેલ્લે એન્ડમાં ખર્ચો બતાવીશ, બરાબર ને? હાલો પછી તમને ટ્રેન બતાવું. હાલો કાકા બાય કરો.